જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે 2024ની પહેલી એકાદશી એટલે કે સફલા એકાદશી ક્યારે છે અને તેની પૂજા પદ્ધતિ, શુભ સમય અને મહત્વ અને તેની કથા વાર્તા કરીશું. હિન્દુ ધર્મમાં પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને સફલા એકાદશી કહેવામાં આવે છે અને વર્ષ 2024ની પ્રથમ એકાદશી 7 જાન્યુઆરીએ આવી રહી છે. જો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે તો ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપવાસ અને પૂજા કરવાની પરંપરા છે. એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશી ના દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી ભક્તના અટકેલા કામ પૂર્ણ થાય છે અને દરેક પ્રકારના ખરાબ કાર્યોમાંથી મુક્તિ મળે છે. સફલા એકાદશીના દિવસે અમુક કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે અને સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી શુભ સમયે જ વિષ્ણુની પૂજા કરો. સફલા એકાદશીની પૂજાનો સમય આ વર્ષે 2024ની પ્રથમ સફલા એકાદશી 7 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 7 જાન્યુઆરીએ બપોરે 12:41 વાગ્યે શરૂ થશે અને આ તિથિ 8 જાન્યુઆરી સોમવાર બપોરે 12:46 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિ અનુસાર ઉપવાસ પણ 7 જાન્યુઆરીએ જ રાખવામાં આવશે. 7મી જાન્યુઆરીએ સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 7:15થી 10:03 વાગ્યા સુધીનો છે અને આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ રહેશે અને ઉપવાસ તોડવાનો સમય 8 જાન્યુઆરીએ સવારે 7:15થી 9:20 સુધીનો રહેશે. સફલા એકાદશીની પૂજા પદ્ધતિ. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. હવે મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો. આ પછી વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરો. હવે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને હળદર અને કુમકુમથી તિલક કરો. આ પછી ફળ, મીઠાઈ અને તુલસીના પાન ચઢાવો. સાંજે વિધિપૂર્વક પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. છેલ્લે સફલા એકાદશીની કથા વાંચો અને આરતી કરો અને સાત્વિક ભોજનથી જ ઉપવાસ તોડો. સફલા એકાદશી પર આ વસ્તુઓ ચઢાવો. સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને પીળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આ સિવાય પૂજા દરમિયાન હળદર, ચંદન, દીપક અને ધૂપ અર્પણ કરવું જોઈએ. પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને ખીર, ફળો અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ અને અંતમાં ભગવાનનો પ્રસાદ લોકોમાં વહેંચવો જોઈએ. આનાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને લોકોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. સફલા એકાદશીનું મહત્વ. એવી ધાર્મિક માન્યતા છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી કામમાં સફળતા મળે છે અને વ્યક્તિને જીવનના દુઃખમાંથી મુક્તિ મળે છે. એકાદશી વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ અને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સફલા વ્રતની કથા વાંચવા કે સાંભળવાથી પૂજા સફળ થાય છે. સફલા એકાદશી વ્રત કથા. સફલા એકાદશી એ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે. રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું જોઈએ. જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ તપ કરવાથી પણ નથી મળતું. શ્રેષ્ઠ. હવે સફલા એકાદશીની શુભકરણીની કથા સાંભળો. ચંપનવતી નામનું એક વિખ્યાત નગર કે જે પહેલા રાજા
મહેશ્મતીના રાજધાની હતી. રાજર્ષિ મહેશ્મનના 5 પુત્રો હતા, જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ રતો રહેતો હતો. પર સ્ત્રીગામી અને વેશ્યાસક્ત હતો. એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો. એ હંમેશા દુરાચારાયણો અને બ્રાહ્મપોતો નિંદક હતો. તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો. પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહેશ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું. પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં જ રહીને એણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું. એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધું. પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહેશ્મતનો પુત્ર છું, ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો. પછી એ વનમાં પાછો આવ્યો. એને માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો. એ દૃષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું. ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ હતું. આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું. પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો. એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું. માગશર માસના કૃષ્ણ પક્ષની 10મીની દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂંઠવાતો રહ્યો. આથી એ સમયે એને ઊંઘ ન આવી કે ન આરામ મળ્યો. એ નિષ્ણાણ જેવો થઈ ગયો. સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો. સફલા એકાદશીના દિવસે પણ બેભાન પડ્યો રહ્યો. બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો. એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો. રાજન, જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો. ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય. આમ કહીને લુંભક રાતભર ઊંઘ્યો નહીં. આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું. એ સમયે આકાશવાણી થઈ, રાજકુમાર, તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ. ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું. ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ. દિવ્ય આભૂષણોની શોભાની સંપત્ત થઈને એણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને 15 વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. જ્યારે પુત્ર મોટો થયો ત્યારે તે લુંભકે તરત જ રાજ્યની મમતા છોડીને રાજ્ય પુત્રને સોંપી દીધું અને એ ભગવાન કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયું કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો. આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે. આના મહિમે વાંચવા, સાંભળવા અને અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજ્ય સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે. તો મિત્રો, આ હતી સફલા એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી. જય શ્રી કૃષ્ણ.